વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયો। વલસાડ શહેર નજીક આવેલી ખાખરી નદીના જળસ્તરમાં વધારો થયો છે। ખારી નદીના કિનારે નાનકવાડા વિસ્તારમાં પાણી ભરાયા। એનડીઆરએફની ટીમ દ્વારા અસરગ્રસ્ત પરિવારો સુધી ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા છે। સવારથી લોકોને ઘરની બહાર નીકળવું પણ અશક્ય બન્યું છે। તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે, જેને લઈને હવે એનડીઆરએફની ટીમ દ્વારા લોકોને ફૂડ પેકેટનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે। પાણી એટલા ભરાયા છે, જેને કારણે સવાર થી જ લોકો પોતાના ઘરોમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે। લોકોનું ઘર બહાર નીકળવું પણ અશક્ય બન્યું છે અને જેમની મદદે એનડીઆરએફની ટીમ પહોંચી છે, લોકોને ફૂડ પેકેટનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે। घंटों से यहाँ पे बरसात हो रहा है, जैसे कि लगातार जो है जल की वृद्धि हो रही है। हमारे बहुत सारे शहरों में भी जो है जल जमा हो रखे हैं, जैसे कि हनुमान वागड़ा, तरियावाड़, बड़ूरियावाड़, छिपवाड़ वगैरह, नानकवाड़ा वगैरह में भी जाकर के जब देखेंगे ये जल जमा हो रखा है। निकासी का कोई प्रयास जारी है, लेकिन चूंकि बारिश अधिक होने के कारण जल निकल नहीं पा रहा है, जिसके चलते आज हम नानकवाड़ा में अपने सरपंच जी के साथ एज पर डायरेक्शन मामलेदार के द्वारा दिया गया था, इनके साथ जाकर के वहाँ पे लोगों को देखा और जाकर के जो है कुछ फूड्स वगैरह भी डिस्ट्रीब्यूट किए, क्योंकि वहाँ पे जाने आने का कोई साधन नहीं था। સવારથી ભારે અતિભારે વરસાદના કારણે અમે સવારે 8 વાગ્યાથી નીકળ્યા હતા। ત્યારથી આખા ગામમાં ફર્યા અને ખારિયા ફરિયામાં પાણી એટલું બધું ભરાયું અને ત્યાં ખરેખર 500 મીટરમાં નદી છે, એના કારણે પાણી ભરાય છે અને વર્ષોથી પાણી ભરાય છે। અને ત્યાં અમે અંદર એનડીઆરએફની ટીમ લઈને અંદર રેસ્ક્યુ કરવા ગયા હતા અને રેસ્ક્યુ કર્યા અને ખાવાનું બી સાથે પહોંચાડ્યું અને ફૂડ પેકેટ પહોંચાડ્યા। અને ખારિયાવાળા કોઈ બી માણસને જરૂર પડે તો મારો નંબર આપ્યો છે, એટલે કંઈ બી તકલીફ પડે તો હું ત્યાં પહોંચી શકું। વલસાડ અને નવસારીમાં પૂરની સ્થિતિને પગલે હાઈ એલર્ટ આપવામાં આવ્યું। સાંસદ ધવલ પટેલે અધિકારીઓ સાથે વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવ્યો છે। વલસાડ અને નવસારીમાં વરસાદની સ્થિતિ માટે અધિકારીઓ સાથે વાતચીત કરી। દક્ષિણ ગુજરાતમાં વરસાદને પગલે તંત્રના અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી છે। જરૂર પડે ત્યાં તાત્કાલિક જણાવવા માટે અધિકારીઓને તાકીદ કરાઈ છે। નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે પણ સંકલન કરવા સૂચના આપવામાં આવી। દરિયાકાંઠા વિસ્તારોના લોકોને સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। તો જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને કારણે લોકોની સ્થિતિ દયનીય બની છે। સાંસદ ધવલ પટેલે સમગ્ર સ્થિતિની માહિતી મેળવી છે। વરસાદ પડી રહ્યો છે, એના કારણે નદીઓ પણ બંને કાંઠે વહી રહી છે અને કારણે આ પૂરા ત્રણેય જિલ્લાની અંદર પાણી ભરાવાની ઘટના આપણી સામે આવી છે। હું પોતે હમણાં દિલ્હી ખાતે છું, કારણ કે દિલ્હીમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છું, પણ હું સતત પૂરી સ્થિતિ પર મોનિટરિંગ કરી રહ્યો છું અને ત્રણેય જિલ્લાના અધિકારીઓ સાથે સતત સંકલનમાં રહીને આપણા લોકોને કંઈ પણ જાતની અસુવિધા ના પહોંચે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે। બધી જ સૂચના ત્રણેય જિલ્લાના અધિકારીઓને આપી છે। સાથે સાથે ત્રણેય જિલ્લાના અધિકારીઓને એમ પણ કહેવામાં આવ્યું છે કે આપણા કેન્દ્રની કોઈ જરૂર હોય કે રાજ્યની કોઈ પણ જરૂર હોય તો અમને જણાવજો। અમારી એડિશનલ એનડીઆરએફની ટુકડી કે એસડીએફની ટુકડીની જરૂર હોય તો બધી જ આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરી પાડવા માટે સક્ષમ છે ને એમણે ખાતરી પણ આપી છે। વલસાડમાં અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। નેશનલ હાઈવે 48 પાસે નૂતનનગરમાં જળભરાવની સ્થિતિ જોવા મળી। નૂતનનગરમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। મીટીવી ન્યૂઝનો નૂતનનગરમાંથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। અનરાધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ સર્જાયો। લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા। સ્થાનિકોએ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો હાલ તો ઉઠાવ્યા છે। નૂતનનગરના દ્રશ્યો, ઘૂંટણસમાં પાણી ભરાયા છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને જે રીતે વાપીમાં ગઈકાલ રાતથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। વીટીવીની ટીમ અત્યારે નેશનલ હાઈવે 48 ને અડીને આવેલા જે નૂતનનગર વિસ્તારમાં પહોંચી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જે સ્વિમિંગ પુલ નથી પરંતુ આ એક રસ્તો છે અને જે રોડ પર જે રીતે પાણી ભરાયા છે અને અત્યારે જે સ્થાનિક લોકો છે, બાળકો છે, એ આ વરસાદની મજા માણતા દેખાઈ રહ્યા છે। ત્યારે આવો વાત કરીએ એના સ્થાનિકો પાસેથી। આપનું શું નામ છે? મહેન્દ્ર। મહેન્દ્ર, આ કયા વિસ્તાર છે? નૂતનનગર। કેટલું પાણી? અહીંયા રાતના અહીંયા કમર એટલું પાણી હતું, પણ હમણાં કમ થયું છે। નગરપાલિકાના ગયો તો હમણાં વચમાં 2 દિવસ પહેલા ગટરના નાળા ખોલી ગયેલા, પણ બધું પાણી અહીંયા ભરાતું છે। અહીંયા હમણાં કેટલો મહત્વનું છે આ રસ્તો કહેવાય તો
રેલવે સ્ટેશન, આ નવું ગરનાળું, બધું હમણાં નવો રસ્તો બનાવ્યો છે, તો બી અહીંયા બહુ પાણી ભરાય. આપનું શું નામ છે વડીલ? જતીન મોદી. જતીનભાઈ, મહાનગરપાલિકા બની ગઈ, આશા હતી કે આવું ના આવે? આપણી આ મહાનગરપાલિકા નથી, આપણી આ ખાડા નગરી. ગટરની ઢાંકણા ખોલે, બધી જગ્યાએ ખાડા ખોદે એને બંધ કરવાનું કોઈ જવાબદારી જ નહીં. અહીંયા તો ડેઈલી બેસિસ પર 3-4 જણા પડે ને પડે જ છે. એટલે આ એક જ રસ્તો ચાલુ. મહત્વનો છે આ રસ્તો. કેમ કે આ રસ્તો એક જ મેઇન, આવો વરસાદ પડે આ એક જ રસ્તો ચાલુ રહી છે. હમણાં નવો સર્વે બનાવ્યો ત્યાંથી, જેની અંદર બી દરરોજ જ બાઇક વાળા, એક્ટિવા વાળા અહીંયા પડે છે, કેમ કે રસ્તા. આવો આપણે કેટલીક મહિલાઓ સાથે વાત કરીએ છીએ. આપનું શું નામ છે? આશાબેન, કેટલું વરસાદ અને આ છોકરાઓને લઈને ફર્યા છે, રોકતી નથી? જોખમી તો છે, પણ આ છોકરા તારે કે જવું છે જોવા પાણી આવ્યા છે. આપનું શું નામ છે બેન? દર્શના બેન, આ રીતે બાળકો રમી રહ્યા છે, પાર્ક તો રમી રહ્યા છે એટલે કાલથી બહુ વરસાદ છે. અમારા જેન્ટ્સ બી બહાર દૂર પાર્કિંગ કરીને આવ્યા છે. આ રસ્તા ઉપર બહુ પાણી ભરાય છે, દર વર્ષે આવું થાય. દર વખતે ભરાય છે. એટલે કે અહીંયા આવતા જે અહીંયાની અંદર સ્થાનિક લોકો છે એ હવે આ જે વરસાદનો જે સમસ્યા છે તેમાં કંઈક ને કંઈક થોડી મજા માણતા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. પરંતુ આ બહુ ગંભીર બાબત કહી શકાય, કારણ કે મહાનગરપાલિકા બની ગઈ છે તેમ છતાં પણ વાપીના આવા અનેક વિસ્તારો છે જ્યાં આગળ આ પ્રકારે પાણી ભરાયા છે અને લોકોની મુશ્કેલી જે સમવાનું નામ નથી લેતી. હજી 48 કલાક ભારે વરસાદની આગાહી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક હજી મુશ્કેલીઓ વધે તેવું મનાઈ રહ્યું છે. આનવ ઠાકોર, VTV ન્યૂઝ, નૂતન નગર, વાપી.